નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શરૂ કરીએ આજના સમાચાર. સમગ્ર રાષ્ટ્ર આજે 67મો પ્રજાસત્તાક દિન મનાવી રહ્યો છે અને નવી દિલ્હીમાં રાજપથ ખાતે આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 21 તોપોની સલામી સાથે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પ્રતિવર્ષની જેમ આ વખતે પણ રાજપથ ભારતીય ઇતિહાસની, વર્તમાનની તથા આગામી ભવિષ્યની સિદ્ધિઓની ઝાંખીઓનો સાક્ષી બન્યો. દેશની સેનાના જવાનો દ્વારા વીરતા સાથેના કરતબો તથા પોતાની ક્ષમતા અંગે હેરતભરી રજૂઆત કરાઈ હતી. 17 રાજ્યોની સાંસ્કૃતિક તથા કલાત્મક ઝલક સાથે પ્રગતિનું દર્શન કરાવાતા ટેબ્લોસ પણ રજૂ કરાયા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદે આજે પ્રજાસત્તાક પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જોડે જ તેઓએ સ્થાન લીધું હતું. આ સાથે ગણતંત્ર દિવસની પરેડમાં આજે પ્રથમ વખત કોઈ વિદેશની સેનાના જવાનોએ ભાગ લીધો હતો. આ અહોભાગ્ય ફ્રાન્સની સેનાના જવાનોને સાંપડ્યું હતું. આ પરેડમાં ભારતીય સેનાના ડોગ સ્ક્વોડ પણ 26 વર્ષ બાદ પ્રથમવાર ભાગ લીધો હતો. બીએસએફના જવાનોની ઊંટ ઉપર સવાર ટુકડીએ પણ પરેડમાં ભાગ લીધો હતો. ગુજરાતના ટેબ્લોમાં ગીરના વિખ્યાત એશિયાટિક સિંહો તથા ગીરની સંસ્કૃતિ તથા ત્યાંના લોકોની ઝલક પ્રદર્શિત કરાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી તથા કેન્દ્રના મંત્રીમંડળના સભ્યો, સાંસદો સહિત ઘણા મહાનુભાવો પરેડ નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા. મોટરસાયકલ પર અદ્ભુત કૌશલ્ય તથા સમતોલન સાથે જવાનોએ રજૂ કરેલા વિવિધ કરતબને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધા હતા. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સંરક્ષણ મંત્રી મનોહર પારીકરે અમર જવાન જ્યોતિ શહીદ સ્મારક ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે 67મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. વેરાવળના સદભાવના ગ્રાઉન્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે ધ્વજ લહેરાવાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત રાજ્યના મંત્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ પ્રસંગે રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ જવાનોએ કૂચ કરી રાષ્ટ્રને સલામી આપી હતી. આ પ્રસંગે રાજસ્થાનની મહિલા ફોજની પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી તો આકાશમાંથી રાષ્ટ્રધ્વજ ઉપર પુષ્પવર્ષા કરાઈ હતી. ધ્વજવંદન સમયે ગ્રાઉન્ડનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. અમદાવાદ અને ગાંધીનગર સહિત કેન્દ્ર સરકાર તથા રાજકીય પક્ષોની કચેરીઓમાં પણ ઉત્સાહભેર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ એક અહેવાલ. અમદાવાદમાં રાજકીય પક્ષો અને કેન્દ્ર સરકારની કચેરીઓ ખાતે પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી દબદબાભેર થઈ હતી. ભાજપા કાર્યાલય કમલમ ખાતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા નેતાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના અમદાવાદ કાર્યાલય ખાતે પણ અગ્રણી નેતા કાનાજી ઠાકોરના હસ્તે કાર્યકરોની ઉપસ્થિતિમાં તિરંગાને સલામી આપવામાં આવી હતી. આપણે સૌ સાથે મળીને આપણા શાસનને સુશાસનની દિશામાં લઈ જવા માટેનો પ્રયાસ કરીએ, રાષ્ટ્રના વિકાસના ભાગીદાર બનીએ, રાષ્ટ્રની સુખ અને શાંતિમાં હિસ્સેદાર બનીએ અને દેશને દુનિયાની અંદર પરમ વૈભવના શિખરે લઈ જવા માટેના પુરુષાર્થમાં કામે લાગીએ. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. સફેદ વસ્ત્ર ધારી અને ગાંધી ટોપી ધારણ કરીને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ સેવાદળના સૈનિકોની સલામી ઝીલી હતી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, લડવૈયાઓ અને જેમણે બલિદાન આપ્યા છે એમને શત શત વંદન કરું છું. ભારતના નવા વારસો, નવયુવાનો એમને ગૌરવ થાય સ્વાતંત્ર્ય સેનાનીઓ માટેની એમની શ્રદ્ધા અને વિશ્વાસ, એમને માટેનું સન્માન વધારે ને વધારે ઊંચું જાય એવી શુભેચ્છાઓ પાઠવું છું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમ ખાતે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થા સેવાના સંયોજક મીરાઈ ચેટર્જીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આશ્રમવાસીઓ તથા ગાંધીવાદી કર્મશીલો અને કાર્યકરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત વડી અદાલતના પ્રાંગણમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જયંત પટેલે તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરાવ્યું હતું. હાઈકોર્ટના ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓએ પણ આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ઓસ્ટ્રેલિયામાં એડિલેડ ખાતે આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 179 રનનું વિજય લક્ષ્યાંક આપ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતીય ઓપનિંગ ખેલાડી રોહિત શર્માએ આક્રમક પ્રારંભ કર્યો હતો, જો કે શિખર ધવન જલ્દી આઉટ થઈ ગયો હતો. રોહિતે 31 રનનું વ્યક્તિગત યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલીએ પણ ઝડપથી અડધી સદી કરી હતી અને માત્ર 55 બોલમાં 90 રન બનાવ્યા હતા. તેને સુરેશ રૈનાએ 41ના વ્યક્તિગત સ્કોર કરવા સાથે સારો સાથ આપ્યો હતો. કોહલી 90 અને ધોની 11 રન સાથે અણનમ રહ્યા હતા. આજે ભારતીય ટીમમાં નવોદિત ખેલાડી હાર્દિક પંડ્યાને T20 મેચમાં રમવાની તક આપવામાં આવી છે. ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 188 રન કર્યા હતા. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.